બનાસકાંઠામાં થરાદના ખેડૂત માટે આવી રહ્યા છે માઠા સમાચાર। મુખ્ય નર્મદા કેનાલમાંથી મશીનો બકનળીઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। કોતરવાડાથી રડકા સુધી મશીનો હટાવવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે। નર્મદા નિગમના આદેશને લઈને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે। મેનેજિંગ ડાયરેક્ટરની વિઝિટ બાદ અહીં હટાવવાનો જે આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતો માટે આ માઠા સમાચાર અને ખેડૂત વર્ગમાં આક્રોશ ભારોભાર। બનાસકાંઠાના ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે। જે મુખ્ય કેનાલ છે, મુખ્ય કેનાલ જે કોતરવાડાથી રડકા સુધીની જે કેનાલ છે એની અંદર જે મશીન અને જે ઇલેક્ટ્રોનિક મોટર દ્વારા જે પાણી લેવામાં આવે છે એવા ખેડૂતોને, એવા જે નજીકના ગામડા છે એમને નર્મદા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ નર્મદા કેનાલ છે ને આજે આ નર્મદા કેનાલની અંદર ખેડૂતો દ્વારા જે પાઇપલાઇન દ્વારા જે મશીન મૂકી તેમજ જે ઇલેક્ટ્રોનિક મોટરો મૂકીને જે પાણી લઈ રહ્યા છે એવા ખેડૂતો માટે અત્યારે માઠા સમાચાર આવ્યા છે। એક બાજુ ખેડૂતોને કંઈક ને કંઈક વાવાઝોડાનો માર, બીજી બાજુ કહી શકાય છે કમોસમી વરસાદનો માર, અને હવે આ જે નર્મદા કેનાલમાંથી જે પાણી ખેંચી રહ્યા છે, જે પિયત માટે જે પાણી ખેંચી રહ્યા છે એવા ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે। અને નર્મદા વિભાગે આ નોટિસ આપી છે। નોટિસમાં ચોક્કસ દર્શાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં જે પાઇપો છે, જે પાણી ખેંચવાની જે પાઇપો છે, મશીન લગાવવામાં આવ્યા છે, ઇલેક્ટ્રોનિક મોટર છે એ ખેડૂતોએ લઈ લેવી, નહીતર નર્મદા વિભાગ અને જે તે કહી શકાય તંત્ર દ્વારા તેમજ જે આર્મી અને પોલીસ સાથે રાખીને આ જે મશીનો છે તેમજ આ જે પાઇપો લગાવેલી છે એને કાપવામાં આવશે। એટલે કંઈક ને કંઈક આ ખેડૂતો અને ફરી પણ આજે જે વાવાઝોડું, ત્યારબાદ કમોસમી વરસાદ ને અત્યારે ફરી આજે માઠા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।